દેવભૂમિ દ્વારકામાં આજે ક્ષત્રિય વાઘેર સમાજ દ્વારા અમર ક્રાંતિવીરોને ભાવાંજલિ અર્પણ કરવા ભવ્ય મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। બેટ દ્વારકાથી દ્વારકા સુધી યોજાયેલી આ રેલીમાં હજારોની સંખ્યામાં સમાજના અગ્રણીઓ, હોદ્દેદારો અને કાર્યકરો ઉત્સાહભેર જોડાયા હતા। કાર્યક્રમની શરૂઆત બેટ દ્વારકામાં મહાપ્રસાદ અને ધ્વજારોહણ સાથે કરવામાં આવી હતી। ત્યારબાદ ભવ્ય મહારેલી દ્વારકા તરફ રવાના થઈ હતી, જ્યાં રસ્તામાં ગામે ગામ લોકો દ્વારા ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું। દ્વારકા પહોંચ્યા બાદ ક્રાંતિવીર મોડુભા માણેકની પ્રતિમાને 158 કિલોના ફુલહાર સાથે ભાવાંજલિ અર્પણ કરવામાં આવી। સમગ્ર કાર્યક્રમ દરમિયાન સમાજની એકતા અને ગૌરવના દર્શન થયા હતા। રિપોર્ટર હોથીબા સુમણિયા, ઓખા। સ્વરૂપ આજે ખૂબ સરસ થયું છે। બેટ દ્વારકા ખાતે આપણે ધજા અત્યારે ચડાવી છે। જ્ઞાતિના પ્રમુખ અને ધારાસભ્ય બબુભા માણેકને આપણે પૂછીએ કે આજનો આ પ્રસંગ વિશે તમારું શું માનવું છે, શું કહેશો? શિવ ક્ષત્રિય વાઘેર સમાજમાં જોધાભા, સમિયાભા, મોરુભા માણેક, તે પૈકીના મોરુભા માણેક ક્રાંતિવીર જેની આજે પુણ્યતિથિ છે। તો આના હિસાબે એક વાઘેર ક્ષત્રિય વાઘેર સમાજના જે યુવાનો અને આગેવાનો સાથે મળી ને ઘણા વર્ષોથી આ પ્રસંગ ઉજવે છે, જે આજે 158 વર્ષ થયા છે। 158 વર્ષની આ ઘાટ છે, જેની અંદર દ્વારકા આપણે બેટ દ્વારકામાં જે ભગવાનનું રેસિડેન્ટ કહેવાય, ત્યાં સાથે સ્વામિનારાયણ મંદિરની અંદર ધજાનું પૂજન કર્યું, બધાએ પ્રસાદ લીધી અને અહીંથી ધજારોહણ થાય છે। અહીંથી દ્વારકા યુવાનો દ્વારા મહારેલી રાખી અને જ્યાં મોરુભા માણેકની પ્રતિમા છે ત્યાં ફૂલહાર કરશું અને ત્યાં એનું પ્રોગ્રામ પૂરું કરશે। તો ખૂબ હર્ષથી અને આજે પણ જ્ઞાતિની અંદર એમ લાગે છે કે અમારા મોરુભાના જ્ઞાન નથી, અમારી સાથે જ છે, કેમ કે આવા મહાન જીવોના કોઈ દિવસ મૃત્યુ થતા નથી। જે રીતે આજે આખી સમાજ જેમ છે, મનની અંદર ઉત્સાહ છે કે અમારી વચ્ચે મોરુ માણેક છે અને આ ઉત્સવ આજે ઉજવાયું છે 158 વર્ષથી। ખાસ કરીને આપણે જે આ મોરુ માણેકની શ્રદ્ધાંજલિ વિશે જે આપણે રેલી કાઢીએ તે કેટલા સમયથી કાઢીએ જ ને એના વિશે તમે અમને માહિતગાર કરશો। આજે ક્રાંતિવીરોની જે 158મી પુણ્યતિથિ છે, 158મી પુણ્યતિથિ નિમિત્તે દર વર્ષે આપણે ક્રાંતિકારીઓને જે શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ, એવી જ રીતે આ વર્ષે પણ આપણે બેટ દ્વારકાથી જે દ્વારકાધીશના મંદિરે ધજા ચડાવી અને આ મહારેલીનું પ્રસ્થાન આપણા પ્રમુખ કરાવવાના છે, બબુભા વિરમભા માણેક, અને અત્યારે ધજા ચડી ચૂકી છે। હવે મહારેલીનું આયોજન અહીંયાથી જ આપણે સુદર્શન સેતુથી થવાનું છે અને અહીંયાથી સીધી રેલી બધાએ ગામડા અને થતી કે મીઠાપુર, સુરજક્યાળી, આરામડા, મોજપ, મકનપુર, શિવરાજપુર અને વરવાડા રુક્ષ્મણી મંદિર થઈ અને સીધું મોરુભા માણેકની જે પ્રતિમા છે ત્યાં જશે અને ત્યાં આપણા વાઘેર સમાજના જે પ્રમુખ છે અને આપણા જે તિલાઈ દરબાર છે સાદુરભા માણેક, એના હસ્તે 158 કિલોનો જે ફૂલોનો હાર છે એના દ્વારા 158મી પુણ્યતિથિ નિમિત્તે 158 કિલોનો પુષ્પનો હાર એના દ્વારા પુષ્પાંજલિ કરવામાં આવશે અને અહીંયા જય રણછોડનો નાદ સાથે અહીંયા રેલીની અંદર હજારોની સંખ્યામાં યુવાનો જોડાવાના છે।